જય માતાજી બધાને। ઘણા ઘરોમાં ઉંદરની સંખ્યા એટલી બધી વધી જતી હોય છે કે લોકોનું જીવવું મુશ્કેલ બની જાય છે। અને ઉંદર માત્ર ઘરના જ સામાનને નુકસાન નથી પહોંચાડતા, પરંતુ આરોગ્ય માટે પણ જોખમ બની જાય છે। ઉંદરોના ત્રાસથી છુટકારો મેળવવા માટે લોકો બજારમાંથી મોંઘી દવાઓ લાવે છે, જોકે ચાલાક ઉંદર આ ઝેરી ઉપાયોથી પણ બચી જતા હોય છે। જેથી આજે આપણે હાઉસકીપિંગ એક્સપર્ટ પાસેથી તમારા રસોડામાં રહેલો એક એવો ઉપાય જણાવીશું જે તમને થોડી જ મિનિટોમાં ઉંદરના ત્રાસથી હંમેશા માટે છુટકારો અપાવી દેશે। ઘરમાં ઘણી વખત એવી સમસ્યા આવે છે કે મોટા ઉંદર ઘૂસી આવે છે અને પછી તે ઉંદર પોતાના બાળકોને જન્મ આપે છે, જેથી ઘરમાં દિવસે ને દિવસે ઉંદરોની સંખ્યામાં વધારો થતો હોય છે। ક્યારેક આપણે ઉંદર પકડવાનું પિંજરું પણ મૂકતા હોઈએ છીએ, પણ એમાં પણ ઉંદર પકડાતો નથી। જેમને ઘરમાંથી કાઢવા માટે તમે જેટલું પણ પ્રયત્ન કરશો ને, તે ઘરમાંથી જતા જ નથી હોતા। જેથી આવા સમયે રસોડામાં રહેલો કાળી મરીનો પાવડર તમારી માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે। કાળી મરીથી ઉંદરોનો નાશ। જો તમારા ઘરમાં ઉંદરોએ આતંક મચાવ્યો છે અને તમે વારંવાર તેમની કારણે પરેશાન થઈ રહ્યા છો, હેરાન થઈ રહ્યા છો, તો હવે બિલકુલ ચિંતા ન કરશો। એક સરળ અને ઘરગથ્થુ અસરકારક રીત સામે આવી છે। બસ રસોડામાં રહેલા જે કાળી મરી છે એનો પાવડર લો અને તેને ઘરના ખૂણામાં અથવા જ્યાં ઉંદરનો ડર વધારે હોય ત્યાં છાંટી દો। ઉપરાંત જ્યાં ઉંદરોની અવરજવર વધારે હોય ને ત્યાં પણ તમે છાંટી શકો છો, અથવા તો જ્યાં છુપાયેલો છે ઉંદર, ત્યાં જે છુપાયેલો હોવાની સંભાવના હોય ત્યાં પણ તમે છાંટી શકો છો। તમે જોશો કે ઉંદર દૂરથી જ ભાગતો થઈ જશે, કારણ કે કાળી મરીની સુગંધ ખૂબ જ તીવ્ર હોય છે। ઉંદરોને તીવ્ર સુગંધ બિલકુલ પસંદ નથી આવતી, જેથી ઉંદરોને દૂરથી જ તેની સુગંધનો અંદાજ આવી જાય છે અને તેઓ ભાગી જાય છે। ખાસ કરીને ઘરના પ્રવેશ બિંદુ પર તેને જરૂર નાખી દો, જેથી તમારા ઘરના આસપાસ પણ ઉંદરોનું આવવું મુશ્કેલ બની જશે અને તેઓ દૂર ભાગતા દેખાશે। 24 કલાકમાં દેખાશે અસર। વધુમાં જો હાઉસકીપિંગ એક્સપર્ટ ટીના શર્માએ જણાવ્યું છે કે કાળા મરીના પાવડરનો અસર તમને 24 કલાકમાં જ દેખાશે। તેમણે જણાવ્યું કે તેનો ઉપયોગ તમે રાત્રે સૂતા પહેલાં કરશો તો નિશ્ચિત રૂપે સવારે જ તમે જોશો કે ઉંદરોથી તમારું ઘર ખૂબ જ શાંત થઈ જશે। ઘરમાંથી ઉંદરોની આવતી જે અવાજ આવે છે એ પણ તમને સંભળાશે નહીં। મિત્રો, આ ઉપાય તમે ચોક્કસ અપનાવજો અને મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો। મારો વિડીયો છેક સુધી જોવા બદલ મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર। આવજો।